ધજાના દર્શન કરો ને તો મિત્રો તમારા ધજાગરા ન થાય. કેવું તે દર્શન કર્યા? કેમ કરું જે જે કર્યું? કેમ કર્યું જે જે? મિત્રો આ છે ને અન્નપૂર્ણા ભંડાર છે. કેટલી બધી લાઈન છે. હાય મિત્રો, તો ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા મિત્રો? મજામાં થશે તો ફરી સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગની સાથે. તો મિત્રો આજે અમે જઈ રહ્યા છીએ બહાર. જોકે તમને થંબનેલ જોઈને ખબર પડી જ જાય છે કે કઈ જગ્યાએ જઈ રહ્યા છીએ. તો આજે છે ને અમાસ છે તો અમે જઈ રહ્યા છીએ પાળિયાદ વીરાનાથના દર્શન કરવા માટે. ચાલો જઈએ, કેમ કે અત્યારે જો બધા કમ્પ્લીટ થઈ ગયા છે. જો ખીસી બેગ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે થોડીક જ વારમાં નીકળી જઈશું. અને વાગ્યાની વાત કરીએ ને તો 9 અને 19 મિનિટ જેવું થઈ ગયું છે. હવે બધા કમ્પ્લીટ થઈ ગયા છે. હવે નીકળવી એટલી જ વાર છે. ચાલો મિત્રો, તો એ બધા કમ્પ્લીટ થઈ ગયા છીએ. અને જો અમારા કૃષિભાઈ જો ઠેલો લઈને હાલતા થઈ ગયા. હવે ચાલો બેટા, ચાલો ચાલો ચાલો, બાકી એમ જ લેવાનો ઠેલો. લાઈવ લઈ લો. સારું હાલો મિત્રો, તો પેલા નીકળી જાય ઘરેથી, તો પછી પાછા મળીએ. મિત્રો અમારા ગામમાં જ પેટ્રોલ પંપ છે, તો પહેલાં તો પેટ્રોલ પૂરવા આવી ગયો અને પેટ્રોલ પુરાઈ લેવી, પછી નીકળી ગયા. મિત્રો ઘરેથી નીકળી ગયા, પછી પેટ્રોલ પુરાઈ લીધું ને અત્યારે પહોંચી ગયા છીએ પાટણા. અમારે જે અહીંથી રાણપુર જઈએ ને ત્યાં રસ્તામાં આવે છે, તો અહીંયા કણે છે અમારા માતાજીનો મઠ. તો અહીંયા આવીને દર્શન કરવા આવી ગયા છીએ. અને જો અત્યારે જો માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ મઠે. તો આ છે અમારો ખીસીનો જૂનો ફોટો. જો હા, જો નાનો બટુડી આવ્યો. કેમ કરવાનું? આ કેશવ ક્યાં હે? કેશવ ક્યાં બેટા? હાલો તો મિત્રો, પેલા માતાજીના દર્શન કરી લઈએ અને પછી પાછા મળીએ. મિત્રો માતાજીના દર્શન કરી લીધા છે ને હવે નીકળી જઈએ પાળિયાદ સાઈડ. મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છીએ પાળિયાદ. અને જો બાઇક પાર્ક કરી દીધી છે. અને જો અત્યારે જો ઘણા બધા વાહનો છે. હાલો મિત્રો, તો અંદર જઈએ, દર્શન કરીએ. મિત્રો પાળિયાદ તો હું દર્શન કરવા ઘણી બધી વાર આવ્યો છું, પણ આ બંચની પહેલી વખત આવ્યો છે મારી હારે. મિત્રો અત્યારે જો અહીંયા કણે નવું નવું બધું બની રહ્યું છે અને આજનું પબ્લિક પણ બહુ વધારે છે. જો આ ગેટ ને એ બધું બની રહ્યું છે. જ્યારે અમે પહેલાં અહીંયા આવતા ને મિત્રો, ત્યારે અહીંયા કણે આ બધું કાંઈ નહોતું, ખાલી ડાયરેક્ટ બધું અલગ અલગ. મિત્રો અમે જ્યારે પણ અહીંયા આવીશું ને તો કંઈક તો અલગ અલગ બનતું થશે. જ્યારે હું પહેલી વખત આવ્યો ને ત્યારે આ ગેટ ખાલી બંધ હતો, અત્યારે આ બિલ્ડિંગ પણ બની ગઈ છે. અને જો આજ મિત્રો હવે દર્શન કરવા માટે અંદર જઈ રહ્યા છીએ.
મિત્રો આપણે અંદર કરીએ ને તો બહાર જ તે પહેલાં તો અમરા બાપુનો ફોટો આવે, તો પહેલાં આપણે અમરા બાપુના દર્શન કરી લઈએ અને પછી આગળ વધીએ. એમના દર્શન કરી લઈએ અને તમને પણ કરાવું. મિત્રો હવે આપણે જવાનું છે ભગવાનના દર્શન કરવા માટે, તો કન્ટિન્યુ બ્લોગની અંદર બનાવી રહેજો. આપણે દર્શન તો અમે કરીશું અને પણ તમને પણ કરાવીશ. અને જો અત્યારે વાગી જાય છે 11:11 લગભગ 10 મિનિટની વાર છે. અને આજનું જો દર્શન કરવા માટેનું પબ્લિક કેટલું બધું છે. આ ધજાના દર્શન કરો ને તો મિત્રો તમારા ધજાગ્રહ ન થાય. મિત્રો આ એક મંદિર વિશે આપણને નથી ખબર, જોકે જૂનું બહુ જ છે. પહેલાં અહીંયા ખાલી દરવાજો વાંચેલો રાખતા હતા, અત્યારે ખુલ્લું હોય છે. કે કયા ભગવાનનું મંદિર છે? જી તે દર્શન કર્યા? જે જે કર્યું? કેમ કર્યું જે જે? એટલે રાત બાપુ આવી ગયા. જે જે કર્યું? હાલો જે જે કરવા આવ્યો આગળ હાલો. હાલો તો મિત્રો ધીમે ધીમે આગળ વધ્યા અને દર્શન બધા જગ્યાએ કરી લઈએ. ચાલો અવાજ આવે અને બધા અને કીજી કોણ હા એમાં એવું હોય કે આજનું પબ્લિક જ એટલું મિત્રો. આમાં જોઈ લીજે મિત્રો, આજનું પબ્લિક તો જો કેટલું બધું છે. હાલો તો મિત્રો હવે છે ને નીચે જઈએ, અને કેમ કે બંચી હજુ આ પહેલી વખત છે ને તો મારે એને અલગ અલગ જગ્યાએ અહીં કણે જે જગ્યા જોઈ નથી ને એ બધી જગ્યાએ એને ફેરવવાની છે. તો ચાલો હવે નીચે જઈએ. કે છે ને આ ધજાના દર્શન કરો ને તો મિત્રો તમારા ધજાગ્રહ ન થાય, તો એકવાર જરૂરથી આ ધજાના દર્શન કરી લીજો. ચાલો તો મિત્રો હવે નીચે જઈએ અને આગળ જઈને દર્શન કરીએ. મિત્રો હવે છે ને અમારો ક્રિશિવ છે ને એ વ્લોગ ઉતારશે, અને બેટા તું ઉતારીશ ને, કારણ કે દર વખતે માયક લઈ લેશે. આ બાજુ છે ને ધૂન મંડળી વાળા હોય, તો ત્યાં ઘણા બધા ધૂન કરતા હોય. મિત્રો અમે શું થોડાક અંદર આવી ગયા છીએ, અને જો અહીં કણે વિશામણ બાપુનું જન્મસ્થળ છે, જ્યાં ઘણી બધી વસ્તુ છે અંદર. તો અંદર અત્યારે જવામાં થોડુંક ગળદીને એવું છે, તો જો અત્યારે અંદર નથી જતા દર્શન કરવા માટે. અને આ બાજુ છે રામકુંજ, કે અને એક અહીંયા નીચે જો એક કૂવો છે કે જ્યાં ઘણા બધા છે ને ઊંટ આટલું એવું બધું થઈ જાય ને, તો અહીંયા પાણી ભરી જવાનું બોટલથી, અને મને ખુદને અહીં લાવેલા છે. અને આમાંથી અવાડીમાંથી પાણી ભરીને ઘરે લઈ ગયેલા છે, અને એ પાણી પાવામાં આવે છે. મિત્રો આ અવાડીમાંથી પાણી ભરી જવાનું. મિત્રો આ છે ને અન્નપૂર્ણા ભંડાર છે. કેટલી બધી લાઈન છે પ્રસાદી લેવા માટે. જોકે આપણે પણ આવવાનું જ છે, પણ હમણાં થોડીક વાર પછી આપણે પ્રસાદ લઈને પછી અહીંયાથી નીકળશું. તો પહેલાં પાછળ જઈએ અને ગૌશાળાની બધું જોઈને પછી પાછા આવીએ. મિત્રો અહીંયા જો પાળિયાદમાં છે ને આને અલગ અલગ જગ્યાએ ફેરવી રહ્યો છું, અને આ જો રસોડા અને એ બાજુ લઈને આવી ગયો છું. અને આ બધું જો હાથ ને બાદ બધું બની રહ્યું છે.
અત્યારે છે ને જો તાળું ને એવું મારી દીધું છે, નકર અંદર ઠીક જવા દેશે. ઘણી બધી ઘોડી હોય છે પણ અત્યારે નથી. લે ઘોડી હા હા એ લગભગ છે ને આ બધી આમાં બાંધેલી હોય અંદર. અમે જ્યાં હતા અંદર જોવા માટે. અલગ અલગ ઘણી બધી. હાલો આપણે તો ગૌશાળા તરફ મારતા. શું જો ચાય રે ગાય. આ છે એનું ગૌશાળા પાળિયાદ જગ્યાનું. પ્રસાદ લેવામાં 12 વાગી ગયા. મિત્રો બધી જગ્યાએ દર્શન કરી લીધા ને હવે જઈ રહ્યા છીએ બજારમાં આંટો મારવા માટે. જોઈએ એની પાળિયાદની બજાર અને બંચીને બતાવીએ. આપણે તો જો કે ઘણી બધી જગ્યાએ છીએ અને જવી પણ છીએ. પૂછી લો ભાવ પૂછી લો. કયું ક્યાં હે? તો આ શું કાનુરામ 800. જા જય ગઢી ચાલો 102. મિત્રો આ બજાર રહી ને એ ખાલી આવવા માટે જ છે. જે મેન બજાર છે ને ત્યાં તો અમે નથી ગયા. બજારેથી છે ને અમારે તો કાંઈ નહીં લેવાનું હોય પણ આ ભાઈને બહુ વધારે લેવાનું એને બેટા. જે હોય આ લેવું ઓલું લેવું તો બજારમાં એની વસ્તુ વધારે થઈ જાય અત્યારે. હા જો મિત્રો આ તો બે મારા દીકરો આગળ ધીમે ધીમે હાલ્યા જાય છે અને હું અહીં પાછળ આગળ જાય. ભાઈ તો સિંજે છે બધી વસ્તુ જે લેવી છે ને તો પંખો. હાલો મિત્રો અહીંયા તો ઘણી બધી જગ્યાએ દર્શન કરી લીધા છે અને હવે આપણે જઈ રહી છીએ એમાં મોગલના દર્શન કરવા માટે. તો કન્ટિન્યુ બ્લોગની અંદર બન્યા રહેજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો મોગલમાના મંદિરે પહોંચી ગયા છીએ અને બંચી જો પાણી ભરી રહી છે. એક્ઝિટની પાછળ હંસ પણ છે. ક્રિશિવને બતાવવાના છે એને જોઈએ કે એનું રિએક્શન કેવું છે. તો જો મિત્રો જ્યારે અમે પહેલી વખત આવ્યા ને ત્યારે મેં આ મંદિર જોવા આવ્યો તો ત્યારે આમ બહુ મજા આવી હતી અને હંસ પણ હતા પણ એ બીજી સાઈડ હતા ઓલી સાઈડમાં. અને અત્યારે જો આ ક્રિશિવ કંઈ રિએક્ટ નથી કરી રહ્યો. મિત્રો ક્રિશિવને છે ને મોર જોવાનો બહુ શોખ. લે મોર લે. હાલો મિત્રો માતાજીના દર્શન કરીએ પછી પાછા મળીએ. તો હું જાવી. હાલો મિત્રો તો હવે છે ને મા મોગલના દર્શન કરી લઈએ. હુંવાર દે હો બેટા સુડાઈ દે. મિત્રો મોગલમાના મંદિર પાછળ એક્ઝિટ ગૌશાળા છે. જો તમને અહીંથી બતાવું ગાયો આ દેખાણી.
આવી મોટી તો ગૌશાળા ભાઈ. હંસ હતા. હંસ કેવા હતા? કેમ કરતા ક્યાં હતા હંસ? હંસ કેમ કરતા હતા? મારા બટો હાવ ખોટે ખોટું કરે. મોર ક્યાં છે મોર? જો મોર મોર વાળા તો કઈ નહીં મારો બટો. મોર કેમ કરે? કેમ બોલે મોર? હે? મોર જેમ કરે? મોર કેમ બોલે? મોર જેમ બોલે? મોરને ચોકલેટ દે. કાળ ભૈરવ દાદા અને હનુમાન દાદા બંને એક સાથે હો ભાઈ. લે લે લે. એમ નો કરે મૂકી દે છે જો ઉતરી જા. કેવું કરે? કેવું કરે? કેવું કરે? મિત્રો મોગલમાના મંદિરે દર્શન કરી લીધા છે અને આ એનો નજારો જુઓ તમે. એકવાર જોશો ને તો મજા આવી જશે. આ જોઈ લો એક નંબર હો. બાકી એમાં એટલી બધી મસ્ત જગ્યા છે ને, બહુ મસ્ત એમ કે કાંઈ કહી ન શકાય એવી મસ્ત જગ્યા છે. મિત્રો મોગલમાના દર્શન કરીને હવે નીકળી જાય છે ઘર સાઈડ. BMW થોડીક આંકી ને તો જો અમારા કિશુભાઈ હવે ઉઈ ગયા. મિત્રો ઘરે પહોંચ્યા ને ત્યારે 3 વાગી ગયા હતા, પણ ઘરે પહોંચ્યા ને તરત જ ત્યાં ઊંઘ એવી આવતી હતી ને અને થાકી ગયા હતા, તો આવીને તરત સૂઈ ગયો. તો અત્યારે ઠીક જાગ્યો છું. જો અત્યારે કેટલા વાગ્યા? 7:15 જેવું થવા આવ્યું છે. તો આવીને તરત સૂઈ ગયો. આ બાજુ જો રાંધવાની તૈયારી પણ થઈ ગઈ છે. એટલું લેટ આપણે આજ જાગ્યા છીએ. તો ચાલો પહેલાં માતાજીના દીવાનું કરી નાખ્યું, પછી પાછા મળીએ. તો દીવા કરી નાખ્યા છે અને જો આપણા કેશુભાઈ જો ઘરે આવી ગયા. શું કરે બટા? જે કરે બસ એમ જે કરવાનું હો ભગવાનને. જે કરવાનું. મોરચીમ બોલતો હતો ને. હા લે શું વાત કરેશ? આપણે તે હંસ જોયા તો તને મજા આવી હતી? કેવું લાગ્યું તું? આ મામુ જોતો આજે છે ને એટલે હંસને એવું બતાવ્યું ને તો કઈ રિએક્ટ નો કર્યો નથી. મને એમ કે જોઈને રાજી થઈ છે, પણ કઈ ખબર નહીં. નકર મોર ને એવું બધું જોડે ને તો ફૂલ રાજી થઈ જાય. જો આવી એના બદલે આજ તો કઈ છે આજ તો નહીં. મિત્રો અમારા ઘરે આ ડમ્ફર આવી ગયું છે અને તો અત્યારે ટીસીભાઈ ડમ્ફરમાં નાખી મમરા ખાય છે. આ બેટો આમ નીચે બેસી જા. નીચે બેસી જા. કોના ઘરે આ ડમ્ફર આવી ગયું છે? અમારા ઘરે તો આવી ગયું છે અને અમને આ ડમ્ફર છે ને ચોટી લાવ્યા હતા અને 150 રૂપિયાનું પડ્યું હતું. મિત્રો જમીને પછી અત્યારે હું આવી ગયો છું ધાબા ઉપર, કેમ કે 7 વાગ્યા લગી સૂર્ય હતો ને તો અત્યારે નીંદર નથી આવી રહી. અને ધાબા ઉપર આવ્યો ને તો મસ્ત મજાનો પવન થોડો થોડો ચાલુ હતો અને ઠંડુ વાતાવરણ છે. કેમ કે તમને ખબર જ છે કે અત્યારે વરસાદી માહોલ છે તો થોડુંક ઠંડુ વાતાવરણ છે તો મજા આવશે. જોકે મચ્છરને એવું નથી, કરતું નથી, એટલે આમ મજા આવી રહી છે અહીં ગણે. આજ તો જો ખાટલો ચડાવી દીધો છે અને હું એક જ છું હુવો વાળો અને બંધીને ક્રિશુ બંને તો નીચે સૂઈ ગયા છે. અને હા મિત્રો આપણે છે ને પાળિયાદમાં પણ વિસામણ બાપુની જગ્યામાં બહુ મજા આવી દર્શન કરવાની. અને બંચી એમને પહેલી વખત હતું ને તો એમને પણ જોવાની ખૂબ આનંદ થયો. અને ત્યાંથી પછી લઈ ગયો તરગડામાં મોગલમાના દર્શન કરવા માટે. તો ત્યાં આગળ પણ બહુ મજા આવી. ત્યાં આગળ જોકે ઓછું માણસો હતું એટલા માટે તો ત્યાં આગળ બહુ મજા આવી જાય. એટલે અહીં કણે તો બહુ ભીડ હતી. પાળિયાદમાં તો માણસોની તમને ખબર જ છે કે સમાતું નથી. તો આખો દિવસ એવી રીતે ફરવામાં રહ્યા ને તો થાકી ગયા. એટલા માટે છે ને આજે વહેલા સારી રીતે આપણે વ્લોગને એડિટિંગ કરશું. અને આજનો વ્લોગ આટલો જ છે અને મળ્યા નવા વ્લોગની સાથે. ટાટા બાય બાય.